નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના નવનિર્વાચિત પ્રમુખ પ્રતાપબા વાઘેલા અને ઉપપ્રમુખ પાનાબેન ચાવડાએ આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ અને તાલુકા પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસના 12 અને ભાજપના 10 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા 3 વખત મુલતવી રાખ્યા બાદ 30 મીના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રભાતબા વાઘેલા પ્રમુખ અને પાનાબેન ચાવડા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. પદગ્રહણ સમારોહ પૂર્વે નવનિર્વાચિત પ્રમુખ અને ઉપપ્રમુખે ગોગા મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે વિજય મુહૂર્તમાં પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વાવ, થરાદ અને બનાસકાંઠાના કાર્યકારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ રબારી, દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉમેદભાઈ ચૌધરી અને જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બી.કે. જોશી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ ચૌધરીએ બુકે આપી પ્રમુખ અને ઉપપ્રમુખનું સ્વાગત કર્યું હતું. સમારોહ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ ફુલહાર, શાલ અને કુમકુમ તિલકથી બંને નવનિર્વાચિત પદાધિકારીઓનું સન્માન કર્યું હતું. આ અવસરે આગામી 5 વર્ષ દરમિયાન તાલુકાના વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.